નમસ્તે। આ મીડિયા મારફત હું જાણ કરું છું કે આજ રોજ આંગણવાડી સગર્ભા ડિલિવરીની સહાય બાબતે એક ફ્રોડ આચરવામાં આવ્યું છે। એ ફ્રોડમાં રખિયાલ ગામમાં લગભગ ચારેક લાભાર્થીઓ એ ફ્રોડના ગુનેગાર બન્યા છે। ફ્રોડમાં મતલબ સંડોવાઈ ગયા છે અને એ રખિયાલ ગામમાં તમામ યુવાનો છે અને એમને ગ્રુપમાં વોટ્સઅપમાં માહિતી પહોંચાડવામાં ખૂણે ખૂણે કે આ એક પ્રકારનું ફ્રોડનું એક ષડયંત્ર રચવામાં આવ્યું છે। એમાં કોઈ એનો મતલબ એમાં કોઈ ના છંડોવાઈ જાય એટલા માટે દરેક જગ્યાએ સતર્ક રહેવું પડે અરજદારો લાભાર્થીઓને। એવી હું આ મીડિયા મારફતે હું સંદેશ પાઠવું છું અને એ આંગણવાડીનું નામ આપે છે, પછી જે તે કાર્યકર આશા વર્કરનું જે તે કાર્યકર છે એનું નામ આપે છે અને નામ આપીને એ ફ્રોડ આચરે છે અને પોતે ડિટેલ જે આંગણવાડીની જે ડિટેલો આપેલી છે સેમ ટુ સેમ જે અરજદારોની એ જ સેમ ટુ સેમ રજૂઆત કરે છે અને એમાં બિચારા લાભાર્થીઓ તો અભણ હોય છે। લાભાર્થીઓ ભણેલા મતલબ ઓછા હોય અને ગામડાઓમાં આ રીતના એક પ્રકારનું મતલબ વ્યૂહરચના કરીને આ ફ્રોડ આચરે છે તો આનાથી સતર્ક સાવધાન રહેજો। અને મેં આંગણવાડી બહેનોને અને જે કાર્યકર છે જે આપણા આંગણવાડી કાર્યકર એમને પણ કહેવામાં આવે છે કે તમે જે તે લાભાર્થીઓની યાદી તમારા જોડે છે કે જે તે લાભાર્થીઓનું જે તે નામ લખાયેલા છે એમાં તમામને ફોન મારફત જાણ કરો અને તમારે ખરેખર આ તો આગોતરું આવું ફ્રોડ કદાચ કોઈ ઇસ્યુ બનતા હોય તો તમારે પહેલાં પણ આવી મિટિંગ કરીને લાભાર્થીઓને જણાવવાનું હતું કે ભાઈ આ બાબતે કોઈ તમને ડીપમાં આમાં વિષય સહાય વિશે કોઈ ખાતા નંબર કોઈ આવું માગે તો કોઈને આપવું નહીં। અને હું વ્યક્તિગત રીતે કહેવા માંગુ છું અને જનરલી એ કહેવા માંગુ છું કે આ જે માહિતી છે એ ઓલરેડી આ આપણે આંગણવાડી કાર્યકર પાસે હોય અને પછી આંગણવાડી કાર્યકરથી તાલુકા લેવલ જતી હોય અને CDP સાહેબના અંડરમાં આ બધું મતલબ એ તોથી વહીવટ થતો હોય તો આ માહિતી ખરેખર લીક થાય અને બહાર જાય અને બહાર સેમ ટુ સેમ યાદી વાઇઝ નામ ફ્રોડ જે આચરે છે એ યાદી વાઇઝ લિસ્ટ વાઇઝ નામ બોલે છે। નામ એવું બોલે છે કે મકવાણા લક્ષ્મીબેન મનીષકુમાર એમના 600 રૂપિયા મતલબ એમાં કપાણા છે અને કૈલાસબેન રાજુભાઈ મકવાણાના 30,000 રૂપિયા કપાણા છે રખિયાલ ગામમાં અને લક્ષ્મીબેન અશોકભાઈના 3500 રૂપિયાનું ફ્રોડ આચર્યું છે। અને બીજા એક દરજી છે એમનું પણ કોઈક 3500 રૂપિયાનું દરજી છે એના ઘેરથીનું પણ કંઈક 3500 રૂપિયાનું ફ્રોડ ચાલુ અત્યારે હયાતમાં ફોન વારંવાર ગામડામાં આવ્યું છે પણ અમે તો વોટ્સઅપ મારફતે અને આ મીડિયા મારફતે જોઈન કરી છે। અગાઉ ફોન કરીને કહ્યું છે કે ભાઈ આવું કોઈ ફ્રોડમાં કોઈ બાબતે ફોન આવે કોઈ કે ભાઈ આ રીતના કોઈ વાતચીત કરો તમે એમાં અંદર આવતા નહીં અને સત્વરે જાણ કરીએ છીએ કે ખરેખર આટલો પારદર્શિકતા વહીવટ ચાલતો હોય તો અને પારદર્શિકતા વહીવટ ચાલતો હોય તો આ ખરેખર ડેટા ક્યાંથી લીક થયા એ આંગણવાડીથી મોડીને અને તાલુકા લેવલ જિલ્લા લેવલ CDP સાહેબ જાણ કરું છું કે ખરેખર આ કોની યોગ્ય તપાસ થાય અને જે બિચારા જે ફ્રોડમાં જે બિચારા જે હણાના છે જેના પૈસા જ્યાં છે જે એમનો ખરેખર યોગ્ય ન્યાય મળે એવી નમ્ર વિનંતી છે। આ રીતના જો ફ્રોડ બને તો જે અરજદાર ફ્રોડ બને એ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સાયબર ક્રાઇમનો નંબર આપેલો છે 1930 નંબર આપેલો છે એમાં તાત્કાલિક જાણ કરવા વિનંતી। આ રીતના જો ફ્રોડ બને તો જે અરજદાર ફ્રોડ બને એ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સાયબર ક્રાઇમનો નંબર આપેલો છે 1930 નંબર આપેલો છે એમાં તાત્કાલિક જાણ કરવા વિનંતી।